રોમિયોએ રોડ ઉપર રહીને એક માલ શબ્દનું કન્વિટેશન કર્યું હતું, જેના ઉપર પોલીસે કાર્યવાહી કરી છે. ખબર છે તમને? હા. તમારા વિડીયો જોરદાર છે, લાઈક બી કરીએ છીએ, અમે દેખીએ બી છે, પરંતુ જે શબ્દો છે ને એ શબ્દોની ઉપર મર્યાદા રાખવી બહુ જરૂરી છે. બરાબર છે? બરાબર. માલ શબ્દ એટલે એક ખરાબ શબ્દ છે, એક બીભત્સ શબ્દ છે. આપડી બી બેન બેટી હોય છે, એવી છોકરી કોઈની છે, બી કોઈની બેન બેટી તો હશે જ. ખોટી વાત છે મારી? આપણે ફેમસ થઈ શકીએ છીએ, પરંતુ આપણા જિલ્લાની મર્યાદા, માન મર્યાદા શબ્દોને ધ્યાનમાં રાખીને કોઈ બી વિડીયોનું એ કરો તો અમારો બી તમને સપોર્ટ રહેશે. વાંધો નહીં. મારી વાત સાંભળો, મનોરંજન માટે અમે વિડીયો બનાવી દીધો, બરોબર? દાદા બરાબર છે, તમે ભૂલ નહીં કાઢતા. તમારું કેવું છે તમે લોકો ડિલેટ બી કરી દઈએ, એનો અમારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ દેખો, આવતી જે દાહોદ જિલ્લાની અંદર ગમે તે સોંગ આવે, બરોબર, ગમે તે સોંગ કે ગમે તે વિડીયો આવે, એની અંદર માલ શબ્દ નહીં વપરાવો જોઈએ. તમારી વાત સાચી છે. આપણે એના માટે તમને ખબર હશે 2022માં ના 2022માં સાંભળો, 2022ની અંદર જે વિરોધ ટીમલી સોંગ ચાલ્યા હતા, ખબર? ટીમલી વિરોધી. હા, તમે સાંભળ્યું હશે કદાચ. અને દાહોદ જિલ્લાની અંદર જે વોટ્સઅપ ગ્રુપ ચાલતું હતું, ટીમલી વિરોધી વોટ્સઅપ ગ્રુપ, એની અંદર આપણે લગભગ 40 ચેનલો ઉડાડી છે. કેટલી? 40 ચેનલો અમે ઉડાડી છે. અને આવેદન પત્રક પ્રાંતથી માંડીને, કલેક્ટરથી માંડીને, મામલતદાર, તાલુકા પેલેસથી લાગીને બધી જ જગ્યાએ આપણે આપ્યા છે. અને અમને કોઈ દુઃખ નથી. તમે સોશિયલ મીડિયા છે, બધું જ ચાલ્યા કરે છે, પરંતુ તમે એક એક્ટિવ વ્યક્તિ છો, તમે સારી એવી રનિંગ પર ચાલી રહ્યા છો. હું બી પોતે ઇન્સ્ટા ચલાડું છું. મારું ઇન્સ્ટા તમે દેખશો ને, એની અંદર ક્યાંય તમને વિશ્લેષણ ના જોવા મળે. હું યુટ્યુબ ચેનલ બી ચલાડું છું પોતે. પરંતુ શું છે, મારે વ્યૂ એટલા બધા છે, મારે 2 લાખ 3 લાખ પ્લસ વ્યૂ છે. પરંતુ કે આ મર્યાદાને ઓળંગતા ના હોય. આપણે જે માલ શબ્દ છે ને, એ મેં જયારે દેખ્યો ને, આખું વિડીયો ને તમારે રિપીટ 4 વાર કરીને મેં દેખ્યું છે. તમારી આખી પૂરેપૂરા દરેક વિડીયો બી મેં ચેક કર્યા છે. મને કોઈ દુઃખ નથી, એમ મતલબ કે હું તમને સોશિયલ મીડિયા વેકર તરીકે એ સલાહ સૂચન આપું છું કે આ માલ શબ્દ આપણી બેન બેટીઓ માટે જ હોય છે. આ વસ્તુ છે ને, આપણી બેન બેટીઓ પર એક કલંક હોય છે. તમારી બેન છે, હમણાં તમારી બેન છે, આ બેન છે, વિડીયો બનાવે છે, એને કોઈ રોડ ઉપર જતા કોઈ એમના વિશે શબ્દનું કન્વિટેશન કરશે તો તમને તો દુઃખ થવાનું ને પ્રભુ. ના, સાચી વાત છે. તમે સાહેબ સપોર્ટ કરો એનો બી અમને ખૂબ ખૂબ આભાર. તમારો તો સપોર્ટ જ છે. હું તમારી ચેનલ, તમારી ઇન્સ્ટાને શેરિંગ બી આલું છું. હા, મારી વાત સાંભળો. અમારે બી યુટ્યુબ ચેનલ ચાલે છે. આજ પછી દેખો, ગમે તે તમે મતલબ આજે તમે આવી રીતે વાત કરો છો, બરોબર? જી જી જી. તો આજ પછી ગમે તે ચેનલ કે ગમે તે યુટ્યુબ પર સોંગ આવે, એને તમે કોલ કરવો તમારો જરૂરી છે સાહેબ. આપણે જે આ અર્જુનાર મેળા છે ને, અર્જુનાર મેળા, અર્જુનાર મેળાને તમે કોલ કરીને મારું નામ પૂછી લેજો કે દિનેશ કોળીએ તમને કયા ટાઈમ પર તમારી જોડે ઝાકઝીક થઈ હતી. મારે જયારે ઝાકઝીક થઈ હતી ને, એ ટાઈમ પર મેં એના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી હતી દાહોદ. બરાબર છે? એવી જ રીતે પીપીભાઈ બારિયા છે, સંતરોડ યુપી કોમેડી છે. આ જે હેવી ચેનલો જે ચાલી રહી છે ને, આ લોકો જોડે જેમને જે વિશ્લેષણ શબ્દોનું કર્યું હતું ને, એના ઉપર આપણે મારો આપ્યો છે. આ તો મેં તમને, તમે એક નાના વ્યક્તિ તરીકે તમારી જે ઇન્સ્ટાને દેખું છું ને, એના તરીકે મેં તમને કોલ કર્યો. બાકી હું કોલ ના કરું, સમજો એક વસ્તુ છે. મારી એક જાગૃત નાગરિક તરીકે કોલ કરવાની ફરજમાં આવતું નથી. મારે ડાયરેક્ટ એક્શન લેવાની હોય છે, પરંતુ હું એવું બધું નથી કરતો. સમજા? તમે એક નાના વ્યક્તિ છો, તમે અત્યારે ઉગતા તારલા છો. જો એક વસ્તુ, જે માણસ બહાર નીકળતો ને એને સપોર્ટ કરાય, એને ડામમાંય ના. હું ડામતો નથી તમને, સમજો એક વસ્તુ. હું તમને ઉભા નહીં રાખતો. તમે આગળ વધો. તમે આગળ વધીને એની આગળ મતલબ કે ઘણા આગળ વધો, આવી મારી શુભેચ્છાઓ છે, મારો સહકાર છે, એટલે તો મેં તમને કોલ કર્યો. બાકી હું કોલ ના કરું. હું ડાયરેક્ટલી કોઈ બી જોડે એક્શન લઈ શકું છું, કેમ કે હું જાગૃત નાગરિક છું અને મને દાહોદ જિલ્લાની દરેક પબ્લિક પ્રત્યેનું ગૌરવ છે. મારે કોઈ બી તમે હોય, કોઈ બી વ્યક્તિને તકલીફ પડી, હું એક માનવતાની મેં ફાઉન્ડેશન ચલાડું છું. સાંભળો એક વસ્તુ, નિરાધારનો આધાર જેનું કોઈ ના હોય ને, એના અમે છીએ. ગરીબ મા બાપ વગરના દીકરા દીકરી હોય, જેને ભણવું હોય, એના માટે અમે ફાઉન્ડેશનના માધ્યમથી મદદ કરીએ છીએ. મદદ કરીને અમે લોકોને આગળ વધારીએ છીએ. બરાબર છે? કીટ, વિધવા બહેનોને રાશન કીટ, વિધવા બહેનોને પેન્શનની વ્યવસ્થા, આ બધું જ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? મારે તમને કહેવાની ફરજ એના માટે છે, શબ્દ મતલબ કે માલ શબ્દ જે છે, માલ આ શબ્દ છે ને, એ આપણા માટે
આપણી બેન બેટીઓ માટે ખોટો છે. બરોબર. મારું વાત કેવું છે, તમે બનાવજો વિડીયો, નો ડાઉટ છે, મારો તમને સપોર્ટ છે, મારો તમને સહકાર છે, પરંતુ માલ શબ્દનું વિશ્લેષણ ના થાય. ધ્યાન રાખજો, આપણી બેન બેટીઓ ઉપર કોઈ ખોટું એ ના કરી જાય. બરાબર કે નહીં? ખોટી વાત છે મારી. હવે એ જ ભાઈ, જે ભાઈનું નામ છે એને જેની જોડે સેટલમેન્ટ હશે એ તો કોકની બેન આવવાની જ. અને મને તો દેખો, મારી બેન યંગ હોય, મારી બેન કોની જોડે અફેર હોય મને તો ખ્યાલ હોય જ. તો મારી જેવો વિડીયો દેખે તો મને તો દુઃખ થવાનું જ છે. સીધી વસ્તુ છે કે નહીં પ્રભુ? હા, બરોબર. ખોટું નહીં. તમારા દરેક વિડીયો જોયા, ધાનપુર બસ સ્ટેશનના બી જોયા છે, એ બી બધા સારા જ છે. આ બેનની જે એક્ટિંગ છે એ બી બહુ જોરદાર છે. અને આ બેન મોસ્ટ ઓફલી એનામાં જે દિલ ધડક ખુલ્લી રીતે જે બોલવાની જે છટા છે, આ ખરેખર આપણા દાહોદ જિલ્લા માટે સરાહનીય છે. એ આગળ વધે, આગળ વધીને સારી એવી પ્રગતિ કરે. ઇન્સ્ટાને સારી એવી અપલોડ કરજો, ફેસબુકને બી સારી એવી અપલોડ કરજો, યુટ્યુબને બી સારી એવી કવર કરજો. તમને ફોલોઅર્સ માટે અમારો પણ સપોર્ટ રહેશે. મારા ફોલોઅર્સ તમે જોયા જ હશે, 1.5 મહિનાની મારી ઇન્સ્ટાગ્રામને 1.5 મહિનો થયો છે. 3,500 પ્લસ ફોલોઅર્સ છે. મારા વિડીયો 2 લાખ પ્લસ વ્યૂ છે. બરાબર છે. પરંતુ દરેક તમે મારા વિડીયોનું વેરિફિકેશન કરજો, જેની અંદર ઇન્ટરેસ્ટેડ છે. મારા વિડીયો જે છે ને તમે જે બનાવો છો, તમારી પર ફરમાઈશો આવશે. તમને એક્ટિંગ ના હોય તો તમે મારી જોડેથી લઈ શકો છો. હું બી તમને ટેકો કરીશ કે કયા વિડીયોમાં કેવી રીતે એક્ટર કરવાથી એની અંદર વ્યૂઝ આવી શકે છે. અને બીજી વસ્તુ, તમને એક મારી ખાસ ગાઈડલાઈન આપું. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જયારે દિવસ ઉપર બનાવો ને, એ કોઈ ફાલતુ સમય ઉપર શેરિંગ ના કરવાનો. સાંજે 7, 8 અને 9, કેટલો 7, 8 અને 9 વાગે તમે આ વિડીયોને શટ દઈને શેરિંગ આલ દો. તમારો વ્યૂ ના વધે ને તો તમે મને કહેજો. ઓકે. આ વિડીયો દિવસે 2 વાગે, 3 વાગે, 4 વાગે, 11 વાગે, 12 વાગે શેરિંગ ના આપવાનું કોઈ બી વિડીયો. તમારી ઇન્સ્ટાગ્રામની વેલ્યુ હોવી જોઈએ. બરાબર. કે તમારો વિડીયો ક્યારે અપલોડ થાય, લોકોનામાં ધગસ હોવી જોઈએ કે ભાઈ આ વિડીયો મેક્સિમમ આટલા સમય ઉપર જ શેરિંગ કરવા થાય છે ને આટલા સમય પર મારી આઈડી ઉપર આવશે તો લોકોને દેખવાનો એ રે, તલવેલા રે કે ભાઈ મારો વિડીયો આ ટાઈમ પર આવવાનો છે. ખોટી વાત છે મારી? એટલે તમે વિડીયો 7, 8 ને 9 આ જ સમયથી બીજા કોઈ સમય ઉપર શેરિંગ ના કરવાનું. તમને વ્યૂ ના આવે ક્યારે બી. આ સોશિયલ મીડિયાની એ છે કે સમય લે એમ. એ સમય પર તમે 7, 8, 9 ના ટાઈમ આખો દિવસમાં બનાવી એડિટ કરીને મૂકી રાખવાનો, શેર ના કરવાનો. પછી એને જેવો સાંજે 7, 8, 9 નો સમય થાય ને એ ટાઈમ પર શેરિંગ આપો. તમે વ્યૂ ના વધે ને તમારું નામ ચેન્જ કરી નાખીશ. બરાબર? ઓકે. બીજું કે બેનનું વ્યવસ્થિત જે રીતે નામ લખ્યું છે ને એ રીતે ઉપરથી નીચે સુધી કે એનો કોઈ જે કોન્ટેક્ટ નંબર તમે લખ્યો છે એવી રીતે આખી આઈડી ને કમ્પ્લીટ અપગ્રેડ રાખજો. કેમ કે ફોલોઅર્સ વધશે, મિલિયન્સ પ્લસ જશે, મિલિયન પ્લસ જશે એટલે તમને સારી ઇન્કમ બી ઉભી થશે. બરાબર છે? સારો એવો. અને ડેલી એક વિડીયો તો તમારે ગમે તેવો તો આપવો જ પડશે. ઇન્સ્ટાગ્રામને વિડીયો ના આપો ને તો ઇન્સ્ટાગ્રામ નું અપગ્રેડિંગ ઓછું થઈ જાય. બરાબર? એટલે તમે સાંજે એક વિડીયો તો ઇન્સ્ટાગ્રામને આપવાનો જ. અને એ જે વિડીયો આપો ને એ જ વિડીયોને સ્ટોરીમાં લઈ જઈને બી ચડાવો. એટલે રીલ ઉપર ચડાવશો ને સ્ટોરીમાં ચડાવશો, બેની અંદર 2માં ચડાવશો ને તો એ વિડીયોની સ્પીડ વધી જશે વધારે પણ. બરાબર છે? એટલે સારા છે વિડીયો, બેસ્ટ છે. જયારે બી કોઈ વિડીયો શૂટ કરો બેકગ્રાઉન્ડ ને ધ્યાન ઉપર લેજો કે પાછળની જગ્યા જયારે વિડીયો બનાવતા હોય ત્યારે પાછળની જગ્યા સારી એવી હોવી જોઈએ. આપણે જયારે દાહોદ જિલ્લો જંગલ વિસ્તાર છે ને તો પાછળનો જંગલ એરિયા જેટલો બી આવશે ને એટલો સારો રહેશે. એવું નથી કે આપણે બીજું બેકઅપ લઈએ. બરાબર? તમારો વિડીયો કમ્પ્લીટ આવે છે, એડિટિંગ બી તમારું જોરદાર છે. બરાબર? આગળ વધો, અમારો સાથ ને સહકાર છે. બસ મેં ખાલી આ શબ્દો માટે કરી તમને કોલ કર્યો તો માફી ચાહું છું. બાકી કઈ મારા સાથ સહકારની જરૂર પડે કહેજો. મારું નામ કોળી દિનેશભાઈ બોલનભાઈ છે. પ્રોપર લીમખેડાનો રહેવાસી છું. હું દાહોદ છું. બરાબર? કઈ બી મારા લાયક કામ હોય કહેજો. ઇન્સ્ટાગ્રામ હું બી ચલાડું છું, તમે બી ચલાડો. આગળ વધો, અમારો સાથ અને સહકાર છે. ઓકે બાબા? ઓકે, થેન્ક યુ.